તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન એકમમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 6 કામદારોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કેમિકલ ભેળવવાની પ્રક્રિયા દરમિયાન થતો, જેને કારણે એક રૂમ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો હતો. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ફેક્ટરીના 35 રૂમમાં 80 થી વધુ કામદારો કામ કરે છે. આ ફટાકડા બનાવવાની ફેક્ટરી અપનાયકન પટ્ટી પંચાયતના બોમાઈપુરમ ગામમાં આવેલી છે કે જે બાલાજી નામની વ્યક્તિ ચલાવે છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ તેમના નિયમિત કામમાં વ્યસ્ત હતા. મૃતકોની ઓળખ વેલુમુરુગન અને નાગરાજ કન્ન, કામરાજ શિવકુમાર અને મીનાક્ષી સુંદરમ તરીકે થઈ હતી કે જેઓ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. ઉપરાંત અને એક વ્યક્તિને ગંભીર હાલતમાં વિરુધુનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.